નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। હું નેહા પરમાર તમારા માટે વિષય લઈને આવી છું, તેમાં તમને ભણવાની ખૂબ મજા આવશે। આજે પણ સરસ મજાનો વિષય લઈને આવી છું। ચાલો તો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। આંખો ખોલો। કેવું લાગે છે? સરસ લાગે છે ને? ચાલો તો આપણે શરૂઆત કરીએ। આજની શરૂઆત કરશું આ સુવિચારથી। આજનો સુવિચાર છે, સમય પાલનમાં માનનારો વ્યક્તિ જ જિંદગીના મૂલ્યને સમજી શકે છે। સમયનું જે પાલન કરે છે ને, એ માણસ જ જિંદગીના મૂલ્યને એટલે જિંદગીની કિંમતને સમજી શકે છે। બરાબર ને? એટલે કે આપણે સમયની કિંમત કરીએ તો આપણે જીવનની કિંમત આપણે કરી શકીએ છીએ। જ્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ, સમય આપણે બગાડ્યા વગર એનો સદુપયોગ કરીએ, સમયના આપણે સદુપયોગ કરવાથી આપણું જીવન પણ સરસ બને છે અને સુંદર બને છે। માટે સમયનો બગાડ ક્યારેય કરવો જોઈએ નહીં અને સમયનું પાલન કરવું જોઈએ। સમયના પાલનમાં આપણે જે સમય જે કરવું જોઈએ તે આપણે તે સમયે કરી જ લેવું જોઈએ, જેથી આપણા જીવનનું મૂલ્ય આપણે સમજી શકીએ। બરાબર? ચાલો હવે આગળ આપણે જોશું આજે હેલ્થની ટિપ્સ એટલે કે સ્વાસ્થ્ય માટેની ટિપ્સ। ઘણું બધું આપણે જોતા હોઈએ છીએ ને, તો આજે પણ હું તમારા માટે સરસ મજાની હેલ્થ ટિપ્સ લઈને આવી છું, જે સ્વાસ્થ્ય માટેની ટિપ્સ છે। બરાબર? આપણને ઠંડુ ખાણું ખાવા પીવાનું ખૂબ ગમે છે ને? જ્યારે આપણે ગરમી થતી હોય કે ઉનાળાના દિવસો હોય તો આપણે ઘણીવાર ઠંડુ ખાઈ લઈએ છીએ, શિયાળાના દિવસોમાં પણ ઠંડુ ખાઈ લઈએ છીએ। જો ઠંડુ ખાવા પીવાથી આપણને શું થાય? શરદી થઈ જાય છે ને? ઠંડુ ખાવા પીવાથી ઘણીવાર આપણને શરદી થઈ જતી હોય છે। તો એ શરદી કેવી રીતે મટે? તો હું તમને આજે એક સરળ ઉપાય બતાવું, જે આપણને ઘરમાંથી જ મળી રહે છે। જ્યારે એવી શરદી થાય છે ને, ત્યારે આપણે શું કરવાનું? એક ગ્લાસ ગરમ પાણી લેવાનું, એમાં એક નાની ચમચી હળદર નાખવાની। હળદરનો પાવડર આવે છે ને, જે હળદરનો ભૂકો, હળદર પાવડરનો ભૂકો નાખવાનો। પછી એમાં એક ચમચી ખાંડ નાખવાની। એ બંનેને છે ને બરાબર ઓગાળી નાખવાનું ગરમ પાણીમાં, બરાબર ઓગાળી અને એને પછી સવારે, બપોરે અને સાંજે એવી રીતે 3 ટાઈમ પીવાનું। આરામથી બેસીને, કેવું એકદમ થોડું થોડું કરીને પીવાનું, જે આપણા ગળાને રાહત થાય। એવું 3 દિવસ સુધી 3 ટાઈમ પીવાથી શરદી ગાયબ થઈ જાય છે। બરાબર? એટલે કેવી સરસ ટિપ્સ છે ને? તમે પણ યાદ રાખજો અને બીજા મોટા લોકોને પણ કહેજો। ચાલો આપણે પુનરાવર્તન જોઈ જઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા? યાદ છે કોઈને? ચાલો તો હું તમને કહું, ગયા ભાગમાં આપણે શાકભાજીના નામ લખતા અને વાંચતા શીખેલા। કયા કયા શાકભાજીના નામ? કે જે છોડ ઉપર થતા શાકભાજી હોય, વેલા પર થતા શાકભાજી હોય, જમીનમાં થતા શાકભાજી હોય અને પાંદડાવાળા ભાજી, આ બધા શાકભાજીના નામ લખતા વાંચતા શીખ્યા હતા। બરાબર ને? હવે આજે આપણે જોઈએ આગળનો અભ્યાસ। તો આગળ અભ્યાસ કરવા માટે શું જોઈએ? નોટ અને પેન જોઈએ ને? ચાલો તો જેણે પણ નોટ અને પેન નથી લીધી, એ નોટ અને પેન લઈ લો, લખવા માટે તૈયાર થઈ જાઓ, કેમ કે આજે આપણે અભ્યાસ કરવો છે ને આગળનો। હા, સરસ। તો ચાલો આજનો અભ્યાસ આપણે છે આખા ગરમ સૂકા મસાલાનો પરિચય। એટલે આપણે જ્યારે કોઈ વાનગી બનાવીએ છીએ ને, તો સૂકા મસાલા નાખતા હોઈએ છીએ, જે આખા પણ વાપરી શકીએ છીએ અને એનો પાવડર બનાવીને પણ વાપરી શકીએ છીએ।
તો શું થાય, આપણે આ ગરમ સૂકા મસાલા વાપરવાથી ઘણા બધા ફાયદા થાય છે. એક તો આપણને ખાવાનું પચી જાય છે, અને બીજું એના સ્વાદમાં ઉમેરો થાય છે, આપણને સ્વાદિષ્ટ ભોજન બને છે. હને આપણને સ્વાદિષ્ટ ભોજન ભાવે ને, તો એ સ્વાદ કોણ આપે છે? આ ગરમ મસાલા જે હોય છે ને તે. તો આપણે એ ગરમ મસાલાના નામ લખતા અને વાંચતા શીખીશું. ચાલો શરૂઆત કરીએ આપણે. લખો. નોટ અને પેન તૈયાર કરી લીધા છે ને? હા, આજે છે આપણે લખવાનું. લખો. આખા આખા ગરમ ગરમ સૂકા મસાલા નો પરિચય. આખા ગરમ સૂકા મસાલાનો પરિચય. ચાલો લખીએ આગળ. લખો. કાળા મરી. જો કેવી રીતે લખ્યું છે, કને કાનો અને અળને કાનો. પછી મ લખવાનો, રને દીર્ઘઈ કાળા મરી. કાળા મરી. કાળા મરી. જુઓ છે ને, કાળા મરી લખ્યું. એના પછી લખો તજ. તજ. તજ, જેને કોઈ માત્રા નથી. તજ. જુઓ, જોયું ને કેવું છે? હા, તજ. પછી લખું મેથી. મેથી, મને એક માત્ર મેથ અને દીર્ઘઈથી મેથી. મેથી કેવી લાગે? કડવી લાગે, પણ બહુ ગુણકારી હોય છે. આપણે મેથીનું અઠવાડિયામાં 2 થી 3 વાર શાક પણ ખાવું જોઈએ, અને ગરમ મસાલા તરીકે પણ એનો ઉપયોગ કરીએ છીએ. મેથી. મેથી લખ્યું. મેથી. પછી લખો રાય. 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 રાય, દાણા જેવા આવે છે ને, રાયના દાણા આવે. રાય. રાય લખ્યું. પછી લખો જીરું. જીરું, જને દીર્ઘાવાળી જને દીર્ઘઈ કયો રૂ કરવાનો છે? ઋષિ નો રૂ. રૂ નો રૂ આપણે લખીએ છીએ ને. હા, જીરું. જીરું. જીરું લખ્યું. પછી લખો તેજ પત્તા. તેજ પત્તા. ત અને ત અડધો કર્યો છે તમા. જુઓ, તેજ પત્તા. તેજ પત્તા. તેજ પત્તા. તેજ પત્તા. તેજ પત્તા. પછી લખો આખા ધાણા. આખા ધાણા. આખા ધાણા. આખા ધાણા. બધાને કાનાવાળી માત્રા છે. છે ને? આખા ધાણા. આખા આખા ધાણા. આખા ધાણા. આખા ધાણા લખ્યું ને? પછી લખો લવિંગ. લવિંગ. લવિંગ લખવા માટે વને ટસવા વાળી વી અને અનુસ્વાર. લવિંગ. 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 લવિંગ લખ્યું ને? એના પછી લખો એલચી. એલચી. અને એક માત્ર એ લ ચારને દીર્ઘઈ. એલચી. એલચી લખ્યું ને? એલચી. 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 એના પછી લખો મગજતરીના બી. મગજ તરી ના બી. મગજતરીના બી. જો કેવા છે ને? હા, એ પણ ગરમ મસાલામાં બહુ સારા. મગજ તરી ના બી. મગજતરીના બી. મગજતરી ના બી. એને શું કહેવાય ખબર? મગજતરીના બી. હા, જોયું ને? હવે લખો
બાદિયા, બાદિયા, જે ફૂલ જેવા હોય છે ને, હા, એને દગડ ફૂલ પણ કહેવાય. બાદિયા, બાદિયા, બાદિયા. લખ્યું? બાદિયા, બાદિયા, બાદિયા. લખ્યું ને? એને શું કહેવાય છે? દગડ ફૂલ. દગડ ફૂલ પણ કહેવાય. એ ફૂલ જેવો હોય છે ને, દગડ ફૂલ, દગડ ફૂલ, દગડ ફૂલ, દગડ ફૂલ, દગડ ફૂલ, દગડ ફૂલ, દગડ ફૂલ. ચાલો એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. આજે આપણે જે નામ લખ્યા છે, ચાલો મારા જોડે વાંચજો. કાળા મરી, કાળા મરી, કાળા મરી. તજ, તજ. મેથી, મેથી. રાય, રાય. જીરું, જીરું. તેજપત્તા, તેજપત્તા, તેજપત્તા. આખા ધાણા, આખા ધાણા. લવિંગ, લવિંગ. એલચી, એલચી. મગજતરીના બી, મગજતરીના બી. બાદિયા, બાદિયા. દગડ ફૂલ, દગડ ફૂલ. ચાલો હવે આગળ બીજો અભ્યાસ આપણે કરીશું. બરાબર ને? હવે આજે આપણે કંઈક નવું શીખીએ. તમે બજારમાં જાઓ છો ને, ત્યારે શું કરો? શું લઈને જાઓ બજારમાં જાઓ ત્યારે? હા, પૈસા લઈને જાઓ ને. હા, તમને મમ્મી કાંઈ સામાન લેવા મોકલે તો પૈસા લઈને મોકલે છે ને, તો તમને પૈસા ઓળખતા આવડવા જોઈએ. પૈસાની ઓળખ હોવી જોઈએ અને પૈસાને ગણતા પણ આવડવા જોઈએ. તો આપણે કાંઈ સામાન લેવા જઈએ તો આપણે બરાબર લઈને આવીએ છીએ. સાચું ને? તો આજે આપણે પૈસાની ઓળખ શીખીશું. ચાલો તો હું તમને પેલા પૈસાની ઓળખ કરાવડાવું. સિક્કા હોય છે, પૈસાના સિક્કા અને નોટ. બરાબર? તો પેલા તમને કોના કોના સિક્કા છે બતાવું. સિક્કા, કયા કયા સિક્કા આવે છે? યાદ કરો. સિક્કા કયા કયા આવે? સિક્કા, પૈસા. બરાબર? એને પૈસા પણ કહેવાય. રૂપિયા, પૈસા. આજે આપણે રૂપિયા પૈસાની સમજ કરવાની છે. આ જુઓ, આ છે ₹1 સિક્કો. કેટલા રૂપિયાનો છે? ₹1 સિક્કો. બરાબર ને? પછી આવે ₹2 સિક્કો. કેટલા રૂપિયાનો? ₹2 સિક્કો. એના પછી આવે ₹5 સિક્કો. કેટલા રૂપિયાનો? ₹5 સિક્કો. પછી આવે ₹10 સિક્કો. ₹10 સિક્કો. પછી આવશે ₹20 સિક્કો. કેટલા રૂપિયાનો? ₹20 સિક્કો. આપણે ત્યાં આવી રીતે સિક્કા છે. ₹1 સિક્કો, ₹2 સિક્કો, ₹5 સિક્કો, ₹10 સિક્કો અને ₹20 સિક્કો. આ બધા સિક્કા આવે છે ને પૈસા પણ કહેવાય. હવે આપણી ત્યાં નોટો કઈ કઈ છે? નોટો પણ જોઈ છે ને તમે? હા, ચાલો આપણે નોટોના નામ લખશું. નોટો આપણે જોઈએ કઈ કઈ છે. નોટ, આપણે એને નોટ પણ કહીએ છીએ ને. હા, રૂપિયા, રૂપિયા. એને રૂપિયા પણ કહેવાય. જો કેવી રીતે લખ્યો છે? રૂ કયો છે? રને દીર્ઘા વાળું રૂ કર્યું છે એટલે રૂપિયા, રૂપિયા. હા, એના પછી આપણે નોટ જોઈએ. રૂપિયાની નોટ. આ કેટલા રૂપિયાની નોટ છે? આ ₹10ની નોટ. કેટલા રૂપિયાની નોટ? ₹10ની નોટ. બરાબર છે? ₹10ની નોટ છે. પછી નોટ છે આપણે ત્યાં ₹20ની નોટ. કેટલા રૂપિયાની? ₹20ની નોટ. ₹10ની નોટ, ₹20ની નોટ. પછી છે ₹50ની નોટ. ₹50ની નોટ. એના પછી છે ₹100ની નોટ. કેટલા રૂપિયાની? ₹100ની.
રૂપિયાની નોટ. એના પછી છે 200 રૂપિયાની નોટ. કેટલા રૂપિયાની? 200 રૂપિયાની નોટ. અને એના પછી 500 રૂપિયાની નોટ. આટલી નોટો આપણે ત્યાં વપરાતી હોય છે. આપણે સામાન લેવા જઈએ તો આ બધી નોટો લઈને જઈએ છીએ ને. કઈ કઈ નોટ છે? 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 200 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. બરાબર? આજે આપણે આ નોટોનો પરિચય કર્યો. ચાલો હવે આપણે ફરી જોઈ લઈએ કે આપણે આજે શું શીખ્યા. આપણે આજે રૂપિયા અને પૈસા, જો એને કેવા હોય રૂપિયા, સિક્કા અને પૈસાની ઓળખ કરી છે, તો આપણે એને હવે ઓળખી લઈએ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો અને 20 રૂપિયાનો સિક્કો. આટલા સિક્કા હોય છે. કયા કયા સિક્કા? 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો અને 20 રૂપિયાનો સિક્કો. આટલા સિક્કા હોય છે. અને હવે નોટ એટલે કે રૂપિયા. કઈ કઈ નોટ હોય છે આપણે જોઈ લઈએ ફરીથી એકવાર. 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 200 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. કઈ કઈ નોટ હોય છે? બોલો ફરીથી. 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ અને 200 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. બરાબર? આટલી નોટો હોય છે. આજે આપણે શું શીખ્યા? ચાલો યાદ કરો. આપણે પુનરાવર્તન જોઈ લઈએ એકવાર. આજે આપણે ગરમ આખા મસાલાના પરિચય કર્યો, એના નામ લખ્યા, બરાબર, અને એને વાંચતા પણ ગયા. સાથે સાથે આપણે સિક્કા અને રૂપિયા બંનેની પણ ઓળખ કરી, એટલે કે રૂપિયા પૈસાને પણ આપણે ઓળખ્યા. બરાબર ને? ચાલો તો હવે આજે આપણે સરસ મજાનું બાળગીત ગાઈએ. બાળગીત ગાવાની બહુ મજા આવે છે ને. ચાલો મારી સાથે તમે પણ બાળગીત ગાજો. બાળગીત કોને કોને ગમે છે? હા, બધાને. બાળકોને બાળગીત ગમે ને? બધાને ગમે. તો આપણે આજે બાળગીત ગાશું. ચાલો. બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, નાના છોડવાને પાણી પાવ પાવ પાવ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, આંબાની ડાળે ટહુકે કોયલડી, આંબાને ડાળે ટહુકે કોયલડી, કોયલની સાથે ગાવ ગાવ ગાવ, કોયલની સાથે ગાવ ગાવ ગાવ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, લીમડાની ડાળે બાંધ્યો છે હિંચકો, લીમડાની ડાળે બાંધ્યો છે હિંચકો, હિંચકે હિંચકા ખાવ ખાવ ખાવ, હિંચકે હિંચકા ખાવ ખાવ ખાવ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, છોડવે છોડવે ઉડે પતંગિયા, છોડવે છોડવે ઉડે પતંગિયા, એને પકડવા જાઓ જાઓ જાઓ, એને પકડવા જાઓ જાઓ જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, બા પેલા બાગમાં દોડી દોડી જાઓ, કોઈ બોલશો ના, કોઈ બોલશો ના,
કોઈ બોલશો ના, કોઈ બોલશો ના, નહીતર પેલું પતંગિયું ઉડી જશે, નહીતર પેલું પતંગિયું ઉડી જશે. નાની નાની પાંખ વાળું, નાની નાની પાંખ વાળું, ઝીણી ઝીણી આંખ વાળું, ઝીણી ઝીણી આંખ વાળું, ફૂલે ફૂલે ભમતું, ફૂલે ફૂલે ભમતું, આનંદથી ઘૂમતું, આનંદથી ઘૂમતું, બધાને ગમતું, બધાને ગમતું, નહીતર પેલું પીળું પતંગિયું ઉડી જશે, પીળું પતંગિયું ઉડી જશે. કોઈ બોલશો ના, કોઈ ચાલશો ના, કોઈ બોલશો ના, કોઈ ચાલશો ના, નહીતર પેલું પીળું પતંગિયું ઉડી જશે. મજા આવી ને બાળગીત ગાવાની? ચાલો, બા એટલે કોણ? મમ્મી. બા એટલે મમ્મી, એટલે બાગ એટલે બગીચો. આપણે જે બગીચામાં જઈએ છીએ ને રમવા માટે, ત્યાં કોણ હોય છે? પતંગિયા હોય છે ને રંગબેરંગી. તેને આપણે પકડવા દોડીએ તો શું થાય? ઉડી જાય. આ બાળગીતમાં આપણને એવું સમજાવ્યું છે કે આપણે આંબાની ડાળે, એટલે કે ઝાડ હોય ને, ઝાડની ડાળ પર કોયલ બેસેલી હોય, એ ટેહું ટેહું બોલતી હોય, એની સાથે આપણને પણ ગાવાની મજા આવે, હે ને? પછી ત્યાં લીમડાના પણ ઝાડ હોય મોટા મોટા, એની ડાળ ઉપર આપણે હિંચકો બાંધીને ખાઈએ, હિંચકો ખાવાની પણ મજા આવે ને? હા, એટલું સરસ બાળગીતમાં આપણને સમજાવ્યું છે. પછી બધા છોડવે છોડે કોણ બેસે છે? પતંગિયા. પતંગિયા બેસે છે એને આપણે પકડવા જઈએ છે. પકડવાની મજા આવે ને, પણ પકડાય નહીં, એને ઉડી જાય છે. કેવા સરસ બાળગીત છે, મજા આવી ને? ચાલો ફરી મળીશું. નમસ્તે.